નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। અંબુસર તાલુકાના કાહનવા ગામે આવેલી ધરમપુરા પ્રાથમિક શાળામાં પીવાના પાણી અને સ્વચ્છતા સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે। ગ્રામીણ ગુજરાતમાં શૈક્ષણિક સુવિધાઓને મજબૂત બનાવવાના હેતુથી હાથ ધરાયેલા CSR ઉપક્રમ હેઠળ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેની CSR સંસ્થા મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા શાળામાં આધુનિક આરો પ્લાન્ટ અને સ્વચ્છતા સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। નવી વ્યવસ્થાથી વિદ્યાર્થીઓને દિવસભર શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી ઉપલબ્ધ રહેશે, જે તેમના આરોગ્ય અને અભ્યાસ માટે લાભદાયક સાબિત થશે। ખાસ કરીને છોકરીઓ માટે આ સુવિધા મહત્વપૂર્ણ બની રહેશે, જેના કારણે તેમની હાજરી અને અભ્યાસ પ્રત્યે રસમાં વધારો થવાની અપેક્ષા છે। વિશેષ વાત એ છે કે આશરે 8 મહિના પહેલા વેલકમ ગુજરાત ન્યૂઝની ટીમ અને બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ દ્વારા ફિનોલેક્સ કંપનીને આ શાળામાં આરો પ્લાન્ટની જરૂરિયાત અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેનો સકારાત્મક પ્રતિસાદ મળતા આજે આ યોજના સાકાર થઈ છે। કાર્યક્રમમાં ફિનોલેક્સ કંપનીના વિજય વાણી, યોગેશભાઈ, મિતુલ બારોટ સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ વેલકમ ગુજરાત ન્યૂઝના એડિટર અને બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ પણ હાજર રહ્યા હતા। મહેમાનો દ્વારા મુકુલ માધવ ફાઉન્ડેશનના પ્રયાસોની પ્રશંસા કરી અને શાળાઓમાં સ્વચ્છતા અને આરોગ્યના મહત્વ પર ભાર મુકાયો। આ પ્રસંગે કાનવા ગામના સરપંચ સભ્ય નટુભાઈ સોલંકી, શાળાના આચાર્ય કેસરીસિંહ પરમાર તેમજ નીતેશ સાહેબ પટેલ, તરુલતાબેન પંડ્યા, ધરાબેન પાટીલ, યોગિનીબેન ચૌધરી, ઇપ્તિબેન અને શિક્ષકગણ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શાળા ટ્રસ્ટીઓ ફિનોલેક્સ કંપની મુકુલ માધવ ફાઉન્ડેશનનો વર્ષોથી મળતા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। અગાઉ પણ આરો, વોટર કુલર, વૃક્ષારોપણ, શૈક્ષણિક કાર્યક્રમો અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો। સ્થાનિક લોકોએ આ પ્રોજેક્ટને શાળાના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો છે। વિદ્યાર્થીઓએ પણ નવી સુવિધાઓ માટે ખુશી વ્યક્ત કરી હતી। આ પ્રોજેક્ટ કોર્પોરેટ અને સમાજ વચ્ચેના સહકારનું ઉત્તમ ઉદાહરણ બનીને સ્થાયી વિકાસને પ્રોત્સાહન આપે છે। નમસ્કાર। આજ રોજ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશને કાન્હવા ગામે ધરમપુરા પ્રાઇમરી શાળાની અંદર આરો અને વોટર કુલરનું ઇનોગ્રેશન કર્યું છે। ફિનોલેક્સ અને મુકુલ માધવ ફાઉન્ડેશને પાછલા વર્ષોમાં 50થી પણ વધારે શાળાઓમાં આરો અને વોટર કુલરનું ડોનેશન કર્યું હતું અને બાળકોની હેલ્થ સારી રહે અને બાળકોનો પ્રોપર સર્વાંગી વિકાસ થાય એ ભાગરૂપે। અને આ ફાઇનાન્શિયલ યરમાં 9 જેટલી શાળાઓમાં આરો અને વોટર કુલરનું ઇનોગ્રેશન કરવા જઈ રહ્યું છે, જેથી ફિનોલેક્સ અને મુકુલ માધવ ફાઉન્ડેશન હંમેશા બહેનોના ડેવલપમેન્ટ, બાળકોના ડેવલપમેન્ટ અને હેલ્થમાં અને એગ્રીકલ્ચરમાં સરસ કામ કરતી રહી છે। અને આ આરો અને વોટર કુલરના ભાગરૂપે બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે, બાળકોનું પ્રોપર સપોર્ટ મળતો રહે અને બાળકો રેગ્યુલર શાળાઓમાં આવે, એના માટે આ એક અમારો નવો પ્રયાસ છે। જે બદલ ધરમપુરા પ્રાઇમરી શાળા અને જે ગામના સરપંચ અને SMC મેમ્બર્સને બધા આવ્યા અને અમારું સ્વાગત કર્યું, એ બદલ અમે કંપની તરફથી આભાર માનીએ છીએ।